હેલો સ્ટુડન્ટ્સ, જનરેટર પછી આજે આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર ડીસી મોટર્સના લેક્ચર. આજે ડીસી મોટરનો લેક્ચર નંબર 1 આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે ડીસી મોટર એ શું છે. જો બંને શબ્દોને છૂટા પાડીએ તો એ બનેલા છે ડીસી અને મોટર. મોટર આપણને ખબર છે કે જેનો આઉટપુટ મિકેનિકલ એનર્જી હોય, એટલે કે રોટેશનના ટર્મ્સમાં જે આપણને આઉટપુટ આપતું હોય એને આપણે મોટર કહીએ છીએ. ડીસી મીન્સ કે ડીસી સપ્લાય ઉપર કામ કરતી મોટર. તો બે ટાઈપના સપ્લાય આવે છે, એસી સપ્લાય અને ડીસી સપ્લાય. આ સેમેસ્ટરમાં જે આપણે ભણવાના છે એ ડીસી સપ્લાય ઉપર આપણો ફોકસ છે અને એટલા માટે આપણે જે મોટર ભણવાના છે એ ડીસી સપ્લાય ઉપર વર્ક કરે છે. એનો મતલબ જ્યારે આપણે મોટરને ડીસી સપ્લાય આપીએ છીએ ત્યારે એ આપણને મિકેનિકલ એનર્જી આપે છે. એનું બેઝિક સમજવા ટ્રાય કરીએ તો આપણે કહી શકીએ કે મોટર એટલે એવી વસ્તુ કે જે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. જેવી રીતે જનરેટર જે હતું એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરતું હતું, અહીંયા મોટર ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. અહીંયા એ સમજવું ખૂબ જ જરૂરી છે કે તમે ઇલેક્ટ્રિકલ એનર્જીથી શું સમજો છો અને મિકેનિકલ એનર્જીથી શું સમજો છો. તો ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે કે વોલ્ટેજ, કરંટ અને પાવર જે આપણે મોટરમાં એઝ અ ઇનપુટ તરીકે આપી રહ્યા છે. અને મિકેનિકલ એનર્જીથી આપણો મતલબ છે રોટેશન, સ્પીડ તમને કેટલી મળે છે, કેટલો ટોર્ક પ્રોડ્યુસ થાય છે. આ બધા જ વર્ડ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આના બેઝ ઉપર જ આપણને કેરેક્ટરિસ્ટિક્સ, એની ઉપયોગિતા અને એનું ફંક્શન સમજવામાં મદદ મળશે. તો સૌથી પહેલા લઈએ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઇલેક્ટ્રિકલ એનર્જી આપણે સપ્લાયની મદદથી જે પણ લેબોરેટરીમાં અથવા ઇન્ડસ્ટ્રીમાં જ્યાં તમારે ડીસી મોટર યુઝ કરવી છે ત્યાં તમારી પાસે ડીસી મોટરનો સપ્લાય જોશે. એ ડીસી મોટરનો સપ્લાય આપણે મોટરને આપીશું અને મોટર એ ઇલેક્ટ્રિકલ એનર્જીનું આપણને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન કરીને આપશે. તો શું એનો આ ડાયાગ્રામ તમને સાચો લાગે છે? ના. મોટરની અંદર એક સ્પેશિયાલિટી એ છે કે જો તમે મોટરને ડાયરેક્ટ ઇલેક્ટ્રિકલ સપ્લાય સાથે કનેક્ટ કરશો તો એ ખૂબ જ વધારે કરંટ ખેંચે છે જે પોતાના જ વાઇન્ડિંગને ડેમેજ કરી શકશે. અને એટલા માટે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી પહેલા આપીએ છીએ સ્ટાર્ટરને. એ સ્ટાર્ટર થ્રુ આપણે મોટરને સ્ટાર્ટ કરીએ છીએ જેથી કરી અને આપણે કરંટને લિમિટ કરી શકીએ અને ત્યારબાદ મોટર આ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. પ્રથમ ઇલેક્ટ્રિકલ એનર્જી આપણે ફીડ કરીએ છીએ સ્ટાર્ટરને, સ્ટાર્ટર એનર્જી ફીડ કરે છે મોટરને, મોટર રન થવાનું સ્ટાર્ટ કરે છે એટલે આપણને મિકેનિકલ એનર્જી મળે છે. તો ડીસી મોટર માટે અત્યાર સુધી આપણે એટલું જોયું કે ડીસી મોટર એ એવી ડિવાઇસ છે કે જે ઇલેક્ટ્રિકલ એનર્જીને મિકેનિકલ એનર્જીની અંદર કન્વર્ટ કરે છે. ડીસી મોટરનો વર્કિંગ પ્રિન્સિપલ સમજવા પ્રયાસ કરીશું. વર્કિંગ પ્રિન્સિપલ કોને કહેવાય? એટલે કે કયા પ્રિન્સિપલ ઉપર, કયા સિદ્ધાંત ઉપર ડીસી મોટર પોતાનું કામ કરે છે. તો જ્યારે પણ આપણે કોઈ પણ કંડક્ટરમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ કરીએ અને ઇલેક્ટ્રિસિટી પાસ થતી હોય એ કંડક્ટરને જો આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ તો એ કંડક્ટર ઉપર ફોર્સ લાગશે. તમે અહીંયા ફિગરમાં જોઈ રહ્યા છો કે નોર્થ પોલ અને સાઉથ પોલ આપણી પાસે છે. તમારું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ નોર્થ પોલમાંથી સાઉથ પોલમાં જઈ રહ્યું છે. અહીંયા તમે કંડક્ટર મૂક્યો છે જેમાંથી જે કરંટ છે એ અંદરની બાજુ ફ્લો થઈ રહ્યો છે. ક્રોસ છે એટલે આપણે કહી શકીએ કે કરંટ અંદરની બાજુ ફ્લો થઈ રહ્યો છે. કરંટ અંદરની બાજુ ફ્લો થઈ રહ્યો છે તો જ્યારે પણ કરંટ કોઈ પણ કંડક્ટરમાંથી ફ્લો થાય તો એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય અને એના કારણે આજે અહીંયા તમને જે લાઇન્સ દેખાય છે જે મેગ્નેટિક લાઇન્સને અહીંયા ડિસ્ટર્બ કરે છે. આ એક્શનને લીધે અહીંયા કંડક્ટરની અંદર ફોર્સ ડેવલપ થશે જે કંડક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ જે છે એને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં એ ફોર્સ લાગશે. તો આ ફોર્સ લાગવાને લીધે કંડક્ટર જે છે એ રોટેટ થવાનું સ્ટાર્ટ કરે છે. કેમ? કારણ કે આપણે એને શાફ્ટ સાથે કનેક્ટ કરી રાખ્યું છે અને કોઈ પણ બોડી સાથે તમે કોઈ મટીરિયલ ફિક્સ કરો અને એના પર પછી ફોર્સ આપો તો એ જે પાર્ટ છે એ રોટેટ થવા ટ્રાય કરશે. તો અહીંયા પણ આપણે
કરંટ જે છે એ કંડક્ટરમાંથી પસાર કરીએ છીએ અને એ કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ છીએ, એટલા માટે કંડક્ટર ફોર્સ એક્સપિરિયન્સ કરશે. આ પ્રિન્સિપલ ઉપર ડીસી મોટર કામ કરી રહી છે. કેટલો ફોર્સ લાગશે જો તમારે એની વેલ્યુ શોધવી હોય તો તમે F = BIL sin θ દ્વારા આ ફોર્સની વેલ્યુ શોધી શકો છો, જે ન્યૂટનમાં આવશે. જ્યાં F છે એ કંડક્ટર ઉપર લાગતો ફોર્સ છે, B છે એ ફ્લક્સ ડેન્સિટી છે, I છે એ કંડક્ટરમાંથી પાસ થતો કરંટ છે, L છે એ લેન્થ ઓફ ધી કંડક્ટર છે અને જે sin θ છે એ છે તમારા કંડક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો જે એંગલ છે એ છે. તમારી કંડક્ટર કઈ ડાયરેક્શનમાં મૂવ થશે, એટલે કે ઉપરની બાજુ જશે, નીચે જશે, ક્યાં જશે, એ જે કંડક્ટરની ડાયરેક્શન છે મોટરમાં એ તમે ફ્લેમિંગના લેફ્ટ હેન્ડ રૂલની મદદથી શોધી શકો છો. તો ફ્લેમિંગનો લેફ્ટ હેન્ડ રૂલ કહે છે કે જ્યારે તમારો ફોર્થ ફિંગર જે છે એટલે કે ઇન્ડેક્સ ફિંગર એ ફ્લક્સની ડાયરેક્શન ઇન્ડિકેટ કરતી હોય, તમારી જે મિડલ ફિંગર છે એ કરંટની ડાયરેક્શન ઇન્ડિકેટ કરતી હોય, તો તમારો જે થંબ છે એ તમને મોશનની ડાયરેક્શન ઇન્ડિકેટ કરશે. તો આપણે ફોર્સની ફોર્મ્યુલા જોઈ ગયા, BIL sin θ, એની દરેક ટર્મિનોલોજી જોઈ ગયા કે F = ફોર્સ છે, બીટા ફ્લક્સ ડેન્સિટી છે અને એનો યુનિટ વેબર પર મીટર સ્ક્વેર હોય છે, I છે એ કરંટ છે અને L છે લેન્થ ઓફ ધી કંડક્ટર ઇન મીટર છે, જે થીટા છે એ એંગલ બિટવીન કંડક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ છે. એનો મતલબ જ્યારે થીટાની વેલ્યુ 0 હશે એટલે કે કંડક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ જે છે એના વચ્ચે કોઈ પણ એંગલ ક્રિએટ નહીં થતો હોય તો તમારો ફોર્સ એ વખતે 0 હશે, કારણ કે sin 0 = 0. અને જ્યારે તમારું કંડક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ એકબીજાને પરપેન્ડિક્યુલર હશે ત્યારે તમારો જે ફોર્સ હશે એ મેક્સિમમ હશે, કારણ કે ત્યારે sin θ ની વેલ્યુ 1 આવી જશે. તો તમારી ફોર્મ્યુલા થશે F = BIL. ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલની આપણે વાત કરતા હતા અને આપણે યાદ રાખવા માટે એક ટર્મ પણ મેં તમને કીધી હતી કે ભાઈ મોટર તમે જ્યારે પણ લખશો તો મોટરની અંદર એક આર આવે છે અને લેફ્ટ હેન્ડ રૂલ જ્યારે લખો છો LHR તો એની અંદર પણ એક જ વખત આર આવે છે. તો આવી રીતે તમે શોર્ટમાં એને યાદ રાખી શકો છો કે ભાઈ મોટર માટે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ અને જનરેટર માટે ફ્લેમિંગ રાઈટ હેન્ડ રૂલ. તો ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ બેઝિકલી વપરાય છે શેના માટે, તો મોટરમાં આપણને મોટર કઈ ડાયરેક્શનમાં ફરશે એ નથી ખબર, કંડક્ટર ઉપર ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગશે એ નથી ખબર, એ જાણવા માટે આપણે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલનો યુઝ કરીએ છીએ. ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ પ્રમાણે તમારી ઇન્ડેક્સ ફિંગર છે એ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન દેખાડે છે, તમારી જે મિડલ ફિંગર છે એ કરંટની ડાયરેક્શન દેખાડે છે. આ બંને ડાયરેક્શનમાં તમે લાઇનઅપ કરો તો તમારો જે અંગૂઠાની જે ડાયરેક્શન હશે એ કંડક્ટર ઉપર લાગતા ફોર્સની ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે, જેનાથી તમને ખબર પડશે કે તમારી જે મોટર છે એ ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરશે. એટલા માટે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ વપરાય છે મોટરની ડાયરેક્શન શોધવા માટે અને ફ્લેમિંગ રાઈટ હેન્ડ રૂલ વપરાય છે જનરેટરની અંદર જે EMF ઇન્ડ્યુસ થાય છે એની ડાયરેક્શન શોધવા માટે. હવે આપણે વાત કરીએ જનરલાઇઝ વોલ્ટેજ ઇક્વેશન ઓફ ડીસી મોટરની. તો કન્સ્ટ્રક્શન વાઇઝ જનરેટર અને મોટરની અંદર કોઈ ફરક નથી, એટલા માટે જ્યારે પણ મોટર રોટેટ થવાનું ચાલુ કરશે ત્યારે એની અંદર જનરેટર એક્શન પિક્ચરમાં આવશે. કઈ રીતે, તો જનરેટર એક્શનમાં શું થતું હતું, જ્યારે પણ તમે રોટેટિંગ કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકતા હતા ત્યારે એમાંથી EMF ઇન્ડ્યુસ થતું. મોટરની અંદર પણ કંડક્ટર રોટેટ થવાનું સ્ટાર્ટ કરશે, મેગ્નેટિક ફિલ્ડ પ્રેઝન્ટ છે એટલે એમાં EMF પ્રોડ્યુસ થાય છે. પણ આ વખતે EMF પ્રોડ્યુસ થવાનું જે કારણ છે એ સપ્લાય વોલ્ટેજ છે. તમે મોટરને સપ્લાય વોલ્ટેજ આપ્યો જેનાથી આર્મેચર કરંટ IA ફ્લો થયો, જે આર્મેચરની અંદર ગયો. આર્મેચરમાં કરંટ ફ્લો થવાથી તમારા જે કંડક્ટર્સ છે એને રોટેશન મળ્યું એટલા માટે આ EMF પ્રોડ્યુસ થયો અને આ EMF આ સપ્લાય વોલ્ટેજના અગેન્સ્ટમાં પ્રોડ્યુસ થશે. કેમ, કારણ કે ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રમાણે અહીંયા EMF ઇન્ડ્યુસ થયો, પણ એની ડાયરેક્શન શોધવા માટે આપણને લેન્ઝ લોની જરૂર પડે. લેન્ઝ લો કહે છે કે જે પણ EMF ઇન્ડ્યુસ થાય છે એ પોતાને પ્રોડ્યુસ થવા માટેનું જે કારણ છે એનો ઓપોઝ કરે છે.
એટલા માટે લેન્ઝ લો પ્રમાણે જે ઈએમએફ છે એની પોલારિટી સપ્લાય વોલ્ટેજ કરતા રિવર્સ આવશે અને એટલા માટે આપણે એને બેક ઈએમએફ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ઈબી તરીકે ડિનોટ કરીએ છીએ. આ જે સર્કિટ છે એને આપણે ઇક્વિવેલન્ટ મોડમાં આવી રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ કે અહીંયા ઈબી ને તમે જનરેટેડ ઈબી જે છે તમારો બેક ઈએમએફ છે, આર્મેચરનો રેઝિસ્ટન્સ છે, આ તમારો આર્મેચરનો કરંટ છે, સપ્લાય વોલ્ટેજ છે. તો જનરેટરની અંદર જેવી રીતે કરંટ બહાર આવતો હતો હંમેશા, એવી રીતે મોટરની અંદર હંમેશા કરંટની ડાયરેક્શન હશે એ ટર્મિનલ વોલ્ટેજમાંથી મોટરની અંદરની બાજુ સાઈડ હશે. તો આનું જો ઇક્વેશન આપણે લખીએ તો કેવીએલ પ્રમાણે આનું ઇક્વેશન જે થશે, અહીંયા તમે કેવીએલ ઇક્વેશન લગાડો તો કેવીએલ પ્રમાણે V ઇક્વલ ટુ ઈબી પ્લસ આઈએઆર, અથવા બીજા ટર્મ્સમાં લખીએ તો ઈબી ઇક્વલ ટુ V માઇનસ આઈએઆર. આ થશે એનું જનરલાઇઝ ઇક્વેશન. કેવીએલ શું કહે છે કે કોઈ પણ લૂપની અંદર જે સપ્લાય વોલ્ટેજ હોય છે તેનો સરવાળો એની અંદર થતા વોલ્ટેજ ડ્રોપ જેટલો જ હોય છે. તો આ પ્રમાણે જો આપણે ઇક્વેશન લખશું તો આપણી ઇક્વેશન જે આવશે V ઇક્વલ ટુ ઈબી પ્લસ આઈએઆર, અને એને ઈબી ના ફોર્મમાં લખીએ તો એ થશે V માઇનસ આઈએઆર. આ ઇક્વેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ હવે વાત કરીએ કે બેક ઈએમએફ નો કન્સેપ્ટ શું છે. તો જ્યારે પણ મોટર રનિંગ કન્ડિશનમાં આવે છે ત્યારે જનરેટર ઇફેક્ટ લાગુ પડે છે. ફેરાડેઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રમાણે અહીંયા ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. કેમ? કારણ કે કંડક્ટર રોટેટિંગ છે અને મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ છે. તો ઈએમએફ જે બેક ઈએમએફ છે એની ફોર્મ્યુલા શું આવશે? તો સેમ જે આપણે જનરેટરમાં ઈજીની ફોર્મ્યુલા લખતા હતા એ જ ફોર્મ્યુલા અહીંયા આપણે બેક ઈએમએફ માટે લખશું. ઈબી ઇક્વલ ટુ PZ5N ડિવાઇડેડ બાય 68. જો તમે મશીનનું કન્સ્ટ્રક્શન જુઓ તો એની અંદર P, Z અને A એ કોન્સ્ટન્ટ છે. એટલા માટે આપણે કહી શકીએ કે જે બેક ઈએમએફ છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે ફ્લક્સ અને સ્પીડને. આનો શું મિનિંગ થાય? એટલે કે જો તમે ફ્લક્સની વેલ્યુ વધારશો તો બેક ઈએમએફ વધશે. બીજા શબ્દોમાં, અથવા તમે સ્પીડ વધારશો અને ફ્લક્સ કોન્સ્ટન્ટ રાખશો તો પણ તમારો બેક ઈએમએફ ની વેલ્યુ વધે છે. બેક ઈએમએફ નું ઇમ્પોર્ટન્સ શું છે? તો ત્રણ સૂત્રો દ્વારા આપણે સમજીએ. સૌથી પહેલા આર્મેચર કરંટની જો વાત કરીએ તો IA ઇક્વલ ટુ થશે V માઇનસ ઈબી અપોન RA. બેક ઈએમએફ ની વાત કરીએ તો ઈબી પ્રપોર્શનલ ટુ ફાઈ અને N છે. અને જો ટોર્કની વાત કરીએ તો ટોર્ક છે એ ફાઈ અને IA ને પ્રપોર્શનાલિટીમાં આવે છે. ટોર્કનું ઇક્વેશન આપણે આગળ જોવાના છે ત્યારે તમને ખ્યાલ આવશે કે આ ઇક્વેશન હું ક્યાંથી લાવ્યો છું. ઓકે, હવે ધારો કે મોટર ઉપર કોઈ લોડ નથી. જ્યારે મોટર ઉપર કોઈ લોડ નહીં હોય ત્યારે મોટર પોતાની મેક્સિમમ સ્પીડ ઉપર ફરતી હશે. મોટર પોતાની મેક્સિમમ સ્પીડ ઉપર ફરી રહી છે અને હવે તમે મશીન ઉપર લોડ આપો છો, મોટર ઉપર તમે લોડ આપો છો. જેવો મોટર ઉપર લોડ આવશે તો મશીનની જે સ્પીડ છે એ ડિક્રીઝ થવાનું ચાલુ થશે. જો મશીનની સ્પીડ ડિક્રીઝ થશે તો અહીંયા આપણે જોઈ શકીશું કે N ડિક્રીઝ છે તો તમારો બેક ઈએમએફ ની વેલ્યુ પણ ઘટવાની ચાલુ થશે. બેક ઈએમએફ ની વેલ્યુ જો ઘટી જાય તો તમારો આર્મેચર કરંટ જે છે એ વધશે. કયા ઇક્વેશન પ્રમાણે? V માઇનસ ઈબી અપોન RA. જો તમારી ઈબી ની ક્વોન્ટિટી ઓછી થશે તો તમારી IA ની જે ક્વોન્ટિટી છે એની વેલ્યુ વધશે. જો તમારા આર્મેચર કરંટની વેલ્યુ વધશે તો નેચરલી એ તમારા ટોર્કની વેલ્યુને વધારશે અને આ ટોર્ક તમારા જે મોટરની સ્પીડ છે એને પાછી વધારવામાં મદદ કરશે. એવી જ રીતે જ્યારે તમે મોટરને અનલોડ કરો છો એટલે મોટર ઉપરથી લોડ ઘટાડતા જાઓ છો ત્યારે મોટરની સ્પીડ વધતી જાય છે. મોટરની સ્પીડ વધશે તો એનો જે બેક ઈએમએફ છે એ પણ વધતો જશે અને મોટરનો બેક ઈએમએફ વધશે તો તમારો જે આર્મેચર કરંટ છે એની વેલ્યુ ડિક્રીઝ થશે. આર્મેચર કરંટની વેલ્યુ જો ડિક્રીઝ થાય તો એ તમારા ટોર્કને ઘટાડશે અને આ ટોર્ક તમારી જે સ્પીડ છે એને ઘટાડવામાં મદદ કરશે. તો આવી રીતે જે બેક ઈએમએફ છે એ તમારા મોટરને પોતાની સ્પીડ પ્રમાણે એડજસ્ટ થવામાં મદદ કરે છે અને એ જો ના હોય તો મોટર જે છે એ ખૂબ જ હાઈ કરંટ ડ્રો કરે છે. ઓકે, તો આજના લેક્ચરમાં આજે આપણે આટલું જ રાખીએ છીએ. બીજા ટોપિક્સ એટલે કે ટોર્કનું જે ઇક્વેશન છે, ટોર્કનું ઇક્વેશન કયા કયા પેરામીટર ઉપર ડિપેન્ડ કરે છે અને એનું ડેરિવેશન કઈ રીતે આવે છે, આ બધાનું ઇમ્પોર્ટન્સ આપણે લેક્ચર નંબર 2 માં જોઈશું. ઓકે, થેન્ક યુ સો મચ.